આગળ વાત કરીએ રાજકોટથી સમાચાર આવી રહ્યા છે। બીજેપી કોર્પોરેટર શાસક પક્ષ સામે કેટલાક સવાલો ઉઠ્યા છે। વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નેહલ શુક્લાએ જનરલ બોર્ડમાં કેટલાક સવાલો ઉઠાવ્યા છે। ખાસ કરીને ફાયર એનઓસીના નિયમો, પેન્ડિંગ અરજી, નામંજૂર અરજીને લઈને તેઓએ સવાલ ઉભા કર્યા છે। 20 લાખથી ઉપરના ટેન્ડર કેટલા પાસ કરાયા કે નહીં તેને લઈને તેઓએ સવાલ ઉભા કર્યા છે। આ સાથે જ તારીખ, ભાવ, ખોલવાની તારીખ, વર્ક ઓર્ડરની તારીખ, 7 ખાસ કરીને પેમેન્ટ સહિતની માહિતી ની તેઓએ જનરલ બોર્ડમાં વિગતો માંગી છે। ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા કેટલીક અરજીઓ ફાઇલ કરવામાં આવી, આ સાથેના પ્રશ્નો તેઓએ ઉઠાવ્યા છે। અધિકારીઓનો કામગીરી પર આરોપો તેઓએ લગાવ્યા છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક આ બોર્ડમાં હોબાળો મચવા પામ્યો હતો। અને આ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ઋષિ અમારી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। ઋષિ, જે રીતે આ વિગતો સામે આવી છે, ઘણી બધી વિગતો અહીંયા બોર્ડમાં માંગવામાં આવી અને જેના કારણે હોબાળા જેવો માહોલ જોવા મળ્યો હતો। વધુ અપડેટ શું આવી રહી છે અને શાસક પક્ષ તરફથી કોઈ નિવેદનો સામે આવ્યા છે કે? હાલ અત્યારે જનરલ બોર્ડમાં જે પ્રમાણે ગરમાગરમીનો માહોલ જોવા મળી રહ્યો હતો, સાથે જ શાસક પક્ષના જે કોર્પોરેટર છે નેહલ શુક્લ, તેના દ્વારા અનેક સવાલો સામે કરવામાં આવ્યા હતા। વાત કરવામાં આવે સમગ્ર ઘટનાક્રમની તો દર વખતે જ્યારે જનરલ બોર્ડ હોય ત્યારે નેહલ શુક્લ એક બાહુબલી કોર્પોરેટર તરીકે સામે આવે છે અને પ્રજા માટે થઈને તે જે પ્રકારે સવાલો ઉઠાવવામાં આવે છે, હાલ જે આ વખતે જે સવાલ પૂછવામાં આવ્યા છે તે 20 લાખથી વધુ ટેન્ડર પ્રક્રિયા જે છે તે કોને કોને ટેન્ડર પાસ કરવામાં આવ્યા છે, વર્ક ઓર્ડર ક્યારે આપવામાં આવ્યો છે, તારીખ ક્યારે તેમની નક્કી કરવામાં આવી છે, અને સાથે જે હર હંમેશ માટે જે સળગતો પ્રશ્ન રાજકોટમાં રહ્યો છે તે ફાયર એનઓસીનો પ્રશ્ન રહ્યો છે અને ફાયર એનઓસીના પ્રશ્ન બાબતે પણ તેને રજૂઆત કરવામાં આવી છે અને પ્રશ્ન પૂછવામાં આવે છે। આપણી સાથે કોર્પોરેટર નેહલ શુક્લ જોડાયા છે। નેહલભાઈ, સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકરો એક સવાલ થાય છે કે રાજકોટના કોર્પોરેટર નેહલ શુક્લ દર વખતે જે જનરલ બોર્ડમાં સવાલ પૂછે છે પ્રજાહિતના પ્રશ્ન, પરંતુ શાસક પક્ષની સામે કંઈક ને કંઈક શંકા હોય તેવું લાગે છે, આવું શા માટે? એટલે પોતપોતાનો જોવાનો દ્રષ્ટિકોણ છે। મેં વ્યક્તિગત ધોરણે જે પ્રશ્ન પૂછ્યા છે એ માત્ર મારા અભ્યાસના વિસ્તૃત છણાવટ માટે પૂછ્યા છે, કારણ કે હું સ્ટેન્ડિંગ કમિટીનો સભ્ય છું અને પક્ષે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીનો સભ્ય બનાવ્યો હોય તો સભ્ય તરીકે કોઈ પણ વસ્તુ અને એની વિશેષ માહિતી મારી પાસે હોવી જરૂરી છે, માટે આના મેં લેખિત જવાબો માંગ્યા છે જેથી મને વિસ્તૃત માહિતી મળી રહે। આ જનરલ બોર્ડમાં કયા કયા પ્રશ્નો તમારા તરફથી મૂકવામાં આવ્યા છે? આ જનરલ બોર્ડમાં મેં 2 પ્રશ્નો પૂછ્યા છે કે સૌપ્રથમ તો ફાયર એનઓસી અંગેના જે કોઈ નિયમો છે તે નિયમોની લેખિતમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવે, અને બીજો પ્રશ્ન મેં પૂછ્યો છે કે છેલ્લા 3 નાણાકીય વર્ષમાં જે 20 લાખ ઉપરના ટેન્ડરો છે એ ટેન્ડરો જ્યારે એનું ફાઇનાન્શિયલ બીડ અને ટેકનિકલ બીડ ખુલી ગયા હોય તો એની અત્યારે માહિતી આપે કે એમાંથી કેટલા ટેન્ડરો પૂર્ણ થયા છે, કેટલા ટેન્ડરો બાકી છે, કેટલું પેમેન્ટ ચૂકવાનું છે ને કેટલો વર્ક પ્રોગ્રેસ છે। અગાઉ પણ તમે વિરોધ કરી ચૂક્યા છો, તમને લાગે છે અધિકારીઓ કામ નથી કરતા માટે આ પ્રશ્ન પૂછવાની ફરજ પડે છે તમને? ના, વિરોધની વાત તો નથી, પણ જે કોઈ સભ્ય તરીકે મારા અધિકાર છે અને જે કોઈ પ્રજાના હિતમાં માહિતી માંગવાની હોય છે તે માહિતી હું માંગતો હોઉં છું। શંકા છે તમને કામગીરી ઉપર, સ્ટેન્ડિંગ કામગીરી ઉપર? કારણ કે તમારા જે સવાલ છે એ શંકા પેદા કરે એવા છે, કારણ કે 20 લાખથી ઉપરના ટેન્ડર એટલે સ્વાભાવિક છે કે શંકાના દાયરામાં સવાલો આવે છે। ના, એવું કશું નથી, પોતપોતાનો જોવાનો દ્રષ્ટિકોણ છે। જનરલી સ્ટેન્ડિંગમાં 20 લાખ ઉપરના જ ટેન્ડરો મંજૂર થવા માટે આવતા હોય છે, કારણ કે કમિશનરશ્રીનો 10 લાખ સુધીનો પાવર છે અને આ વખતેના જે લાસ્ટ બજેટ સ્ટેન્ડિંગે મંજૂર કર્યું એમાં 20 લાખ સુધીના પાવર કમિશનરશ્રી અને ડેપ્યુટી કમિશનરશ્રીને 15 લાખ સુધીના પાવર આપેલા છે કોઈ પણ ખર્ચ માટે, એટલે સ્વાભાવિક છે કે 20 લાખ ઉપરના જ સ્ટેન્ડિંગમાં સવાલો આવતા હોય છે। અગ્નિકાંડ બાદ જે કામગીરી નહોતી થતી રાજકોટમાં, ખાસ બિલ્ડરો પણ હેરાન હતા, અનેક જગ્યાએ ફાઇલો પણ પેન્ડિંગ છે અલગ અલગ ઝોનમાં, આ બાબતે તમે સવાલ પૂછ્યા હતા, તેનો શું જવાબ આવ્યો છે? સંતોષકારક છે કે નહીં? એનો મને લેખિતમાં જવાબ આપ્યો છે, પરંતુ ઘણા બધા જવાબો છે એ થોડા અસ્પષ્ટ હોવાથી મેં આ વખતે વિશેષમાં ઊંડાણપૂર્વક માહિતી માંગેલ છે। હાલ જે તમે આક્ષેપ મૂક્યો હતો અગ્નિકાંડ પછી ફાઇલો પાસ નથી થતી રાજકોટમાં, એ વાત ઉડીને આંખે વળગે તેવી છે। તમામ બિલ્ડર અત્યારે રાડ પોકારી ગયા છે, શું રજૂઆત કરશો તમે કમિશનરને? આ મામલે શું આગામી તમારું સ્ટેન્ડ રહેશે? મેં આક્ષેપ કોઈ ઉપર ક્યારેય કર્યો નથી। હું જે સભ્ય તરીકે મારો અધિકાર છે અને પ્રજાના હિતમાં જે વાત છે તે અંગેની માહિતી લેખિતમાં માંગતો હોઉં છું, અને એ જ છે, એમાં કોઈ આક્ષેપની કે કોઈ પ્રજાના હિતની વાત અત્યારે અધિકારીઓ નથી કરતા, એ વાત તો સ્પષ્ટ છે ને, કારણ કે ફાઇલો પાસ થતી નથી, એ હકીકત છે। અધિકારીઓ પ્રજાના હિતની વાત કરે છે કે નહીં
એ જોવાની જવાબદારી જેમને અમારા પક્ષ તરફથી જવાબદારી આપવામાં આવી છે, મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી મેયર વગેરે જોતા હોય છે. જે કોઈ પ્રજાકીય રજૂઆતો અમારી પાસે એઝ અ કોર્પોરેટર આવતી હોય છે તેને અમે રજૂઆત તરીકે આગળ મોકલતા હોઈએ છીએ. તમે માનો છો કે સ્ટેન્ડિંગ ચેરમેનનું કામ અને મેયરનું કામ સ્પષ્ટ છે, અધિકારીઓ અત્યારે કામ નથી કરતા એ વાત જે સામે આવે છે. તમે એક કોર્પોરેટર તરીકે, કારણ કે સ્વર્ગસ્થ ચીમન કાકાના તમે દીકરા છો ને કોઈથી ડરો એમ નથી, એ સમગ્ર રાજકોટ જાણે છે. જેમને જે જવાબદારી સોંપવામાં આવેલી છે, મેયરશ્રી તરીકે સારું કામ કરે છે, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે સારું કામ કરે છે, એટલે એમાં કોઈ વ્યક્તિગત આક્ષેપનો કે અસંતોષનો પ્રશ્ન જ નથી. અમારી પાર્ટીએ જેને જે જવાબદારી આપી છે તે લોકો એ જવાબદારી નિભાવવા માટે સુપેરે પ્રયત્ન કરે છે. કામ નહીં થાય તો અધિકારીઓ પાસેથી કામ લેશો? સ્વાભાવિક છે કે કોર્પોરેટર તરીકે જ્યારે પ્રજાએ ચૂંટીને મોકલા હોય તો પ્રજાના કામ અટકતા હોય ને એમાં અધિકારી જવાબદાર હોય તો એમાં એની પાસેથી કામ લેવું જ પડે. અધિકારીઓ જો જવાબ નહીં આપે તો તેના પાસેથી સ્પષ્ટપણે કામ લેવામાં આવશે તેવી વાત ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર નેહલ શુક્લે કરી છે. જોકે દરેક વખતે જ્યારે પણ જનરલ બોર્ડ હોય ત્યારે કાંઈક ને કાંઈક તેના સવાલો એવા હોય છે કે જે લોકહિતને ટચ કરતા સવાલ હોય છે, એટલે કે પ્રજાનું કામ અટકે ત્યાં કોર્પોરેટર સામે આવતા હોય છે. હાલ તો અત્યારે અનેક સવાલો સામે આવી રહ્યા છે. કોર્પોરેટર કહી રહ્યા છે કે અધિકારીઓ જો કામ નહીં કરે તો સ્પષ્ટપણે કામ કરાવશું. જી બિલકુલ ઋષિ, આભાર સમગ્ર વિગતો બદલ. તો જે પ્રકારે